માળી સમાજનો 23મો સમૂહ લગ્નોત્સવ માલગઢ ખાતે યોજાયો। બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના માલગઢ ખાતે માળી સમાજનો 23મો સમૂહ લગ્ન મહોત્સવ યોજાયો, જેમાં 46 યુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા। બનાસકાંઠા માળી સમાજ દ્વારા બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે માળી સમાજ સમૂહ લગ્ન સમિતિ દ્વારા આજે 23મો સમૂહ લગ્ન યોજાયો। ડીસા તાલુકાના માલગઢ પરબડી વિસ્તારમાં 23મો સમૂહ લગ્ન યોજાયો, ત્યારે આજે આ સમૂહ લગ્નમાં 46 નવયુગલોએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। આ 46 નવયુગલોએ ગૌભક્ત શ્રી ચોગારામજી બાપુના હસ્તે આશીર્વાદ મેળવ્યા હતા। આ સમૂહ લગ્નના મુખ્ય યજમાન તરીકે મહેશકુમાર કાનાજી માળી પરિવાર દ્વારા યજમાન તરીકેનો લાભ લીધો હતો અને મુખ્ય મહેમાન તરીકે ડીસાના લોકલાડીલા અને યુવાન ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી અને ગુજરાત વેરહાઉસિંગના પૂર્વ ચેરમેન મગનલાલ માળી હાજર રહ્યા હતા। સમૂહ લગ્નમાં ભોજન પ્રસાદના દાતા તરીકે દેવચંદજી રગાજી કચ્છવા પરિવાર દ્વારા લાભ લેવામાં આવ્યો હતો તથા થરાદ માળી સમાજ સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ અમૃતભાઈ માળી, દાનાજી માળી તથા સમાજના ઉદ્યોગપતિ તરીકે ઓળખાતા ઈશ્વરલાલ માળી, દિયોદરના પૂર્વ ધારાસભ્ય અનિલભાઈ માળી વગેરે રાજકીય આગેવાનોએ હાજરી આપી હતી। માળી સમાજના સામાજિક સેવા સાથે સંકળાયેલા યુવાનો તથા સરકારી, અર્ધ સરકારી, નોકરિયાત વગેરે યુવાનોએ હાજર રહી સેવા આપી હતી। ડીસાના જીજી માળી વિદ્યા સંકુલના વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ જ સારી સેવા જોવા મળી હતી। ત્યારે સમૂહ લગ્નમાં સમાજના નામી અનામી સૌ કોઈએ ઉદ્ધાર હાથે ફાળો આપ્યો હતો અને આ લગ્નની અંદર 46 યુગલોને સમૂહ લગ્ન સમિતિ દ્વારા કરિયાવર પણ આપવામાં આવ્યું હતું। આજે લગભગ 25,000 જેટલા સમાજના લોકોએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો। સમાજના યુવાનો દ્વારા ખાસ તકેદારી રાખવામાં આવી હતી કે ભોજનનો બગાડ ન થાય તે માટે યુવાનોએ ખડે પગે રહી સેવા આપી હતી। સમૂહ લગ્ન મહોત્સવમાં બાલિકાઓ દ્વારા સુંદર મજાનું લગ્ન ગીત રજૂ કરવામાં આવ્યું હતું અને કલાકારોએ સુંદર મજાના લગ્ન ગીતો સાથે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। બાલિકાઓ દ્વારા દીકરીનું મહત્ત્વ પણ સમજાવવામાં આવ્યું હતું અને આવેલ મહેમાનો અને સમગ્ર દાતાઓને સાફા પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું હતું। ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળીએ 46 નવયુગલોને શુભકામનાઓ પાઠવી હતી। ગૌભક્ત સંત શ્રી ચોગારામજી બાપુ દ્વારા નવદંપતીઓને પારિવારિક જીવન સદા સુખી, જીવનમય અને આનંદમાં રહે તેવા આશીર્વાદ પાઠવ્યા હતા। સમગ્ર કાર્યક્રમ ગણપતલાલ ભાટી દ્વારા મંચનું સંચાલન કરવામાં આવ્યું હતું। અહેવાલ દીપક પઢિયાર, સ્ટ્રીટ ન્યૂઝ, બનાસકાંઠા।